તો અમદાવાદમાં BMW દ્વારા હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો હતો। અકસ્માતનો આરોપી સત્યમ શર્મા હજી પણ પોલીસ પકડથી દૂર જોવા મળી રહ્યો છે। ઘણા બધા કલાકો થઈ જવા છતાં પણ હજુ પણ સત્યમ શર્મા પોલીસ પકડથી દૂર જોવા મળી રહ્યો છે। ઘટનાને 60 કલાકથી પણ વધારે સમય વીતી ગયો છે। બુધવારે રાત્રે 9:45 કલાકે દંપતીને અડફેટે લીધા હતા। અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા હતા। દંપતી ગંભીર ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। કાર હંકારતી વખતે સત્યમ નશામાં હોવાની વાત સ્થાનિકોએ પણ કરી હતી। આરોપી સામે પોલીસ કાર્યવાહી થશે કે કેમ વધુ વિગત સાથે અમારા સંવાદદાતા ઉમંગ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, જે હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો હતો, 60 કલાકથી પણ વધુ સમય વીતી ગયો છે। પોલીસ શું કરી રહી છે, એક સૌથી મોટો સવાલ, કારણ કે હજુ પણ આરોપી પોલીસ પકડથી દૂર। શું વિગતો, શું અપડેટ આ કેસમાં? આખરે સત્યમ ક્યાં નાસી ગયો છે એ પોલીસને હજી નથી સમજાયું। આખો સીસીટીવી ટ્રેક છે। પોલીસે લગભગ 30 કરતા વધારે જગ્યાઓના સીસીટીવી જોઈ લીધા છે। 4 કિલોમીટરનો જે જગ્યા હતું કે જ્યાં એક્સિડન્ટ થયો હતો અને ત્યાંથી લઈ અવાવરું જગ્યાએ જ્યાં ગાડી મૂકીને ભાગી ગયો હતો, છેલ્લું લોકેશન પોલીસને પણ એ જ મળી રહ્યું છે કે જે ભાગવત વિદ્યાપીઠ છે ત્યાંથી અંદર સીધા જઈએ તો નીલગીરી કરીને ફ્લેટ આવે, જ્યાં અવાવરું જગ્યાએ BMW મૂકીને ભાગી ગયું। એ જ જગ્યાએ તેણે તેના ફાધરને ફોન કર્યો હતો કે એક્સિડન્ટ થયું છે અને એ જ જગ્યાએ એની લાસ્ટ લોકેશન બતાવે છે। પછી એને ફોન સ્વિચ ઓફ કરી દીધો છે। એ પછી પણ પોલીસે ઘણા બધા સીસીટીવી ચેક કર્યા છે। લગભગ 2 કે 3 જેટલી ટીમો બનાવી અને પોલીસ તપાસ કરી રહી છે। ગુરુવારનો, માફ કરશો, બુધવારનો બનાવ છે અને આજે શનિવાર થઈ ચૂક્યો છે, તેમ પણ ન તો ટ્રાફિક પોલીસના હાથમાં સત્યમ પકડાયો છે, ન તો સોલા પોલીસના હાથમાં સત્યમ આવ્યો છે। અને બીજી તરફ એની ક્રાઇમ કુંડળીની જો વાત કરીએ તો ડિસેમ્બર માસથી લઈને આ માર્ચ મહિનો આવ્યો ત્યાં સુધીમાં 3 જેટલા ગુના તો ઓલરેડી એના ઉપર નોંધાઈ ચૂક્યા છે। ડિસેમ્બર મહિનામાં પણ એક પાર્લર ઉપર મારામારી કરવાનો ગુનો જેના ઉપર નોંધાયો હતો, બાદમાં 24 ફેબ્રુઆરીના રોજે પણ તેની જે ગાડી તપાસવામાં આવી હતી, ફોર્ચ્યુનરની અંદરમાંથી બિન હથિયાર મળી આવ્યું હતું અને એક બોટલ પણ મળી આવી હતી દારૂની। એ વખતે પણ દારૂ અને સાથે જ હથિયાર ન રાખવાનું પરવાનું હોવાના કારણે એ કલમો ઉમેરીને ગુનો નોંધવામાં આવ્યો હતો। તેમ છતાં પણ પોલીસે હજી કોઈ નક્કર કાર્યવાહી નથી કરી અને હજી પણ સત્યમ છે એ પોલીસ પકડથી દૂર છે। સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે 24 કલાકની અંદર જો ટેસ્ટ કર્યો હતો, ક્યાંક નશાની હાલતમાં હતો કે કેમ, સત્યમ તે ખબર પડી જતી, પરંતુ હવે તો 4 દિવસ વીતી ગયા છે। એટલે હવે આજે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે, તેમાં એ ટેસ્ટમાં કેટલી ખરી આવે છે એ પણ જોવાનું રહેશે। જી બિલકુલ ઉમંગ, પણ આટલા કલાકો વીતી જવા છતાં સત્યમ નથી પકડાયો, પોલીસ પકડથી દૂર છે, ત્યારે શું અહીંયા પોલીસના પ્રયત્નો ઓછા પડી રહ્યા છે અથવા તો અહીંયા પોલીસની ઈચ્છા શક્તિમાં અભાવ જોવા મળી રહ્યો છે? એવું તો કયું કારણ છે? ગુજરાતની પોલીસ પહોંચી ના શકે, આ વાત ન માની શકાય। ચોક્કસથી હવે આપણી પાસે એક એવડી મોટી ક્રાઇમ બ્રાન્ચ છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ। કોઈ પણ ગુનો હોય તો ફટ દઈ અને તેને ઉકેલી દે છે, સહેજ પણ વાર નથી લાગતી। ક્યાંયથી બીજા રાજ્યોમાંથી મોટી ગેંગો પકડી આવે છે। સાયલાની અંદર જે લૂંટ થઈ હતી એ પહેલી વખત એવી ગેંગ હતી કે જે બેંગલુરુ, મધ્યપ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં તેને લૂંટ કરી હતી। પહેલું વખત એ પકડાઈને પકડ્યું કોણે? તો ક્રાઇમ બ્રાન્ચે। તો આને કેમ નથી પકડી શકતા? કારણ કે સત્યમના પાપા પાસે અઢળક રૂપિયા છે, ક્યાંક એ લેવાની લાય પોલીસને દેખાઈ રહી છે અને એના કારણે 4 દિવસથી પોલીસ કોઈ પણ પગલા નથી લેતી એ દેખાઈ રહ્યું છે। કારણ કે 30 જેટલા સીસીટીવી ચેક કરવા છતાં પણ પોલીસ ધારે ને તો મંદિર બહારથી ચપ્પલ ન ચોરાય, બધું આપણે બધા કહીએ છીએ અને પોલીસ છે કરી પણ બતાવે છે। અનેક ગુનેગારો, મોટા ગુનેગારોને આજ ગુજરાત પોલીસે પકડ્યા છે। તો આ સત્યમ તો શું ચીઝ કહેવાય પોલીસ પાસે, એ સૌથી મોટો પ્રશ્ન છે। પરંતુ પોલીસને ક્યાંક ઈચ્છા નથી, એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જો ઈચ્છા હોત તો બુધવારે જ્યારે અકસ્માત નોંધાયો એ જ દિવસે FIR નોંધાઈ ગઈ હોત અને બુધવારની રાત્રિ જ તપાસ તેજ કરી દીધી હોત, પરંતુ એ પણ પોલીસે રાહ જોઈ અને બીજા દિવસ સવારથી પોલીસે તપાસ શરૂ કરી, જ્યારે ટ્રાફિકમાં પણ બીજા દિવસે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે। જો ઈચ્છા શક્તિ હોત તો એ જ દિવસે રાત્રે તેના ઘરે પહોંચી ગયા હોત, તેના ઘરની તપાસ કરી લીધી હોત, બનતું કે સત્યમ ઘરે આવ્યો અને ત્યારે બુધવારની રાત્રે જ
એ પકડાઈ જતો, પરંતુ પોલીસને ઈચ્છા નહોતી અને એવું પણ નહોતું કે ઘટનાની જાણ નથી, કારણ કે જે જગ્યાએ ઘટના બની ત્યાં આગળ અસંખ્ય લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું ને 4 કિલોમીટર એ BMW કાર જે અવાવરું જગ્યાએ મૂકવા ગયો ત્યાં સુધી પાછળ દોડી હતી અને એ વખતે પણ પોલીસને જાણ હતી. તેમ છતાં પણ વિડીયોમાં સ્પષ્ટ જે સ્થાનિકો વિડીયો ઉતાર્યો છે એમાં પોલીસને કોલ કર્યો છે, અમે સોલા પોલીસની રાહ જોઈ રહ્યા છીએ એવું પણ સ્થાનિકો બોલી રહ્યા છે, પરંતુ ક્યાંક પોલીસને જ ઈચ્છા નથી કે આ સત્યમ પકડાય અને એનું મુખ્ય કારણ ક્યાંક એ હોઈ શકે કે આ તો સેટલમેન્ટ કરવું છે, કાં તો કુલડીમાં ગોળ ભાંગવાનો પ્રયત્ન આ પોલીસ કરી રહી છે. જી આભાર ઉમંગ, સમગ્ર માહિતી આપવા બદલ.